અમદાવાદની કરીએ અમદાવાદ શહેરમાં પણ સતત વરસાદી માહોલ છે। હજુ પણ અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ઓસર્યા નથી। એલસી સિલ્વર સ્ટાર અને દક્ષિણી અંડરપાસ બંધ કરાયા છે। દક્ષિણી અંડરપાસમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણકારી છે। મણિનગરના ભૈરવનાથ પાસે હજુ પણ કમરસમાં પાણી છે। જવાહર ચોક ઉત્તમનગર વિસ્તાર પાણી છે। કરોડોના ખર્ચે લીધેલા ઘરોમાં હવે એમસીની બેદરકારીના કારણે પાણી ભરાઈ ગયા છે અને લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે। તો અમદાવાદ શહેરમાં 3 કલાકમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ થયો। ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1.25 ઇંચ વરસાદ પડ્યો। પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। સિઝનનો કુલ 31.27 ઇંચ વરસાદ નોંધાયો છે। વાસણા બેરેજના 9 દરવાજા 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। 8 ગેટ 3 ફૂટ અને 1 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યો છે। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, શું સ્થિતિ છે ત્યારે શહેરની? હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાના સમાચાર છે। એક અંડરપાસમાંથી એક મૃતદેહ મળી આવવાની ઘટના પણ સામે આવી છે। ત્યારે અત્યારે ઓવરઓલ પરિસ્થિતિ શું છે? અમદાવાદ શહેરના જેટલા અંડરપાસ છે એ પૈકીના 2 માત્ર અત્યારે હાલની સ્થિતિ એવી છે કે 2 અંડરપાસ જ બંધ કરવામાં આવ્યા છે। એ પૈકી દક્ષિણી જે અંડરપાસ છે એમાંથી તો એક વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો છે। આ વ્યક્તિ કોણ હતા અને કેવી રીતના ડૂબી ગયા એ સહિતની તમામ બાબતો પર હાલ તપાસ ચાલી રહી છે। પરંતુ અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીમાં સતત ઉપરવાસમાંથી પાણીનો આવરો અત્યારે હાલ જારી જોવા મળી રહ્યો છે અને પાણીનો આવરો સતત વધી રહ્યો હોવાને કારણે સાબરમતી નદી પર આવેલ જે વાસણા બેરેજ છે એના કુલ 9 દરવાજાઓ હાલ ખોલી દેવામાં આવ્યા છે અને એના જ કારણે, કારણ કે સામાન્ય સંજોગોમાં આટલો બધો પાણીનો આવરો સાબરમતી નદીમાં આવતો જોવા નથી મળતો હોતો અને સાબરમતી નદીનું રૂલ લેવલ જાળવવા માટે હાલ વાસણા બેરેજના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। નર્મદાની જે મેઇન કેનાલ છે એમાંથી સાબરમતી નદીમાં અત્યારે હાલ 11,600 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। આ સિવાય સાબરમતી નદી પર જ બાંધવામાં આવેલ સંત સરોવરમાંથી પણ 9,120 ક્યુસેક પાણીની આવક હાલ સાબરમતી નદીમાં થઈ રહી છે અને એના જ કારણે વાસણા બેરેજમાંથી હાલ 14,931 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આ પાણી છોડવામાં આવતા જે નીચાણવાળા વિસ્તારો છે અથવા તો નદી તટ પર આવેલ તમામ જે ગામડાઓ અને વિસ્તારો છે એમને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। કલેક્ટર તંત્ર દ્વારા એ તમામ નીચાણવાળા ગામડાઓને સૂચના પણ આપી દેવામાં આવી છે અને નદી કાંઠે વસતા પરિવારોને સ્થળાંતર કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। હાલ જે કુલ 8 ગેટ છે એ પૈકી 9 ગેટ પૈકી 8 ગેટ છે એ 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, જ્યારે એક ગેટ છે એ 4 ફીટ જેટલો ખોલવામાં આવ્યો છે। મહત્વનું છે કે ઉપરવાસમાં જે અવિરત વરસાદ પડી રહ્યો છે એના કારણે સતત ચાહે નર્મદા કેનાલમાંથી પાણીનો આવરો હોય કે પછી સાબરમતી નદીનો જે કેચમેન્ટ એરિયા છે એ કેચમેન્ટ એરિયા હોય એ બંનેમાંથી પાણીનો આવક હાલ ચાલી રહી છે, જારી છે અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। એ જ બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રૂલ લેવલ મેન્ટેન થઈ શકે અને જો વધારે વરસાદ પડે તો વધારે પાણી છોડવાની આફત ના આવે એ બાબતને ધ્યાનમાં રાખીને હાલ 14,900 ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદી અને વાસણા બેરેજમાંથી છોડાઈ રહ્યું છે। નરેન્દ્ર, પ્રશ્ન એ છે કે હવામાન વિભાગ પણ હજુ સતત વરસાદની આગાહી કરી રહ્યું છે। આગામી કેટલીક કલાકો ગુજરાત માટે હજુ પણ ભારે છે। તેની વચ્ચે અમદાવાદમાં શું તંત્ર અત્યારે સજ્જ છે પરિસ્થિતિને પહોંચી વળવા માટે? હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી એ આગાહીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું હજુ 27મી તારીખ સુધી આ જ પ્રકારનો વરસાદ જારી રહે એ પ્રકારની શક્યતા છે। ગઈકાલે પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ અમદાવાદમાં વરસ્યો હતો અને આજે પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અમદાવાદનું જે વાતાવરણ છે એ વાદળછાયું જોવા મળી રહ્યું છે। થોડી વાર પહેલા પણ સારો કહી શકાય એ પ્રકારનો વરસાદ, લગભગ જે સરેરાશ વરસાદ છે એ 20 થી 22 mm જેટલો અમદાવાદમાં એટલે કે ઓલમોસ્ટ 1 ઇંચ જેટલો આજે સવારનો વરસાદ પણ વરસી ચૂક્યો છે। ત્યારે
હજુ પણ વરસાદ વરસે એ પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને ચાહે મહાનગરપાલિકાનો કંટ્રોલ રૂમ હોય કે પછી એ સિવાય તંત્રની તમામ તૈયારીઓ હોય એ પણ કરી દેવાય છે. જે પણ નીચાણવાળા વિસ્તારો છે એ તમામ નીચાણવાળા વિસ્તારો પર હાલ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે એને તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં ડ્રેનેજ લાઇન ઓપન કરવાની જરૂર પડતી હોય એ તમામ જગ્યાઓ ઉપર ડ્રેનેજ લાઇનના જે ઢાંકણા છે એ ખોલીને એક વ્યક્તિ ત્યાં ઉભા રહે. કારણ કે ગઈકાલે સ્થિતિ એ બની હતી કે રજાનો દિવસ હતો અને રજાના દિવસને કારણે મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એ મોટા ભાગની નીચાણવાળી જે જગ્યાઓ છે એ કોઈ પણ જગ્યા પર તેઓ જોવા મળ્યા ન હતા અને એના જ કારણે જે પ્રકારે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ એ પ્રકારે વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો. પરંતુ ગઈકાલ સાંજથી ચાહે એ મ્યુનિસિપલ કમિશનર હોય કે પછી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સત્તા પક્ષના જે તમામ પર્સન છે એ તમામ લોકો કામે લાગી ગયા હતા અને સતત જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારો પર પોતાની ટીમ મોકલીને કે હવે જો વરસાદ વરસે, કારણ કે હવામાન વિભાગ દ્વારા તો આગાહી આપવામાં આવી જ છે, તો વરસાદ વરસે તો એ સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાંથી તુરંત જ વરસાદી પાણીનો નિકાલ થઈ શકે એ માટે દરેક જગ્યાઓ ઉપર વ્યક્તિઓને ગોઠવી દેવા એ પ્રકારની સૂચનાઓ પણ આપી દેવાઈ છે. જી નરેન્દ્ર, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ. તો અત્યારે જે પ્રકારે અમારા સંવાદદાતાએ જાણકારી આપી કે ખાસ તો પાણીનું લેવલ જે છે તેની ઉપર ખાસ ધ્યાન અત્યારે આપવામાં આવી રહ્યું છે. એક તરફ